નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એનડીએની 290 બેઠકો સાથે જીત થઈ છે। સરકાર પોતાના 2 કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ત્રીજી વખત પરત ફરી છે, પરંતુ આ લોકસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ પર ઘણા આરોપો લાગ્યા હતા। ચૂંટણી પંચ આરોપો અને વિવાદોના કેન્દ્રમાં રહ્યું હતું। ખાસ કરીને વિરોધ પક્ષો વારંવાર કહેતા હતા કે ચૂંટણી પંચ એ શાસક પક્ષના હિતોનું ધ્યાન રાખે છે અને વિપક્ષો સાથે ભેદભાવ કરે છે, તો સાથે જ ઈવીએમ પર સવાલો પણ ઉઠાવ્યા હતા। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે દેશમાં લોકશાહી નબળી પડી રહી છે? તમે શું માનો છો? આ તમામ જવાબો મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ આપણે અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે ચૂંટણી પંચ પર પક્ષપાતોના આરોપને લઈને તેમના શું મંતવ્ય છે। ભારતીય લોકશાહી ચૂંટણી દુનિયાની સૌથી મોટી લોકશાહી છે। એ લોકશાહીની અંદર નિષ્પક્ષ ચૂંટણી થાય ખૂબ જ જરૂરી છે। ચૂંટણી પંચની જવાબદારી છે કે તેઓ લોકશાહીની અંદર નિષ્પક્ષ ચૂંટણી કરાવે। આને લઈને લોકો શું માની રહ્યા છે તે અંગે આપણે લોકો પાસેથી તેનો મંતવ્ય લેવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે યુવાનો છે, તેમની સાથે જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ ચૂંટણી પંચને લઈને તેમના શું વિચારો છે। તમારું નામ શું છે? મારું નામ તિલકરામ તિવારી છે। જી, લોકસભામાં જે છે ચૂંટણી છે એ નિષ્પક્ષ રીતે થવી જોઈએ અને એનું જવાબદારી છે તે ચૂંટણી પંચ પાસે છે। ચૂંટણી પંચને લઈને તમે શું માનો છો? ચૂંટણી પંચને લઈને અત્યારે મારો ખ્યાલ એવું છે, ચૂંટણી પંચ નિષ્પક્ષ ચુનાવ કરાવતી નથી। અત્યારે ઇલોન મસ્ક જેવા મોટા ઉદ્યોગપતિએ, ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિએ એવું ટ્વીટ કરેલું છે કે જે ઈવીએમ મશીન છે એથી હેક થઈ શકે છે અને એના સંદર્ભમાં એમને ટ્વીટને રાહુલ ગાંધીજીએ રીટ્વીટ કરીને આવું જાણ કર્યું છે। અને જ્યારે નરેન્દ્ર મોદી, આ લોકસભા ચૂંટણી હતી, નરેન્દ્ર મોદી સાહેબ 80,000 વોટ પાછળ હતા સવારે 11-12 વાગ્યા સુધી, એટલે એમનો એકાએક 80,000ની લીડ કાપીને 1.5 લાખ પ્લસ કેવી રીતે થઈ ગયા? આ બધું છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ ચુનાવ નથી કરતી રહી અને દેશની અંદર લોકશાહી છે અને બંને પક્ષની અંદર બંને પક્ષને આચારસંહિતા લાગુ પડે છે। કેમ એક જ પક્ષને દબાણ કરવામાં આવે છે? કેમ એક પક્ષના જ એકાઉન્ટ ઈડી સીબીઆઈને દ્વારા એકાઉન્ટ સીઝ કરવામાં આવે છે? અમારો આટલી જ માંગ છે કે ઇલેક્શન પંચ, ચુનાવ નિષ્પક્ષ તરીકે કરાવવામાં આવે। બિલકુલ, નિષ્પક્ષની વાત કરી છે તો આપણી સાથે બીજા એક છે, એમની સાથે વાત કરું છું। નિષ્પક્ષ ઇલેક્શન થાય છે કે નથી થતા ભારતમાં? દેશની જનતા છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહી છે કે ઇલેક્શન કમિશન દ્વારા જે વેચાણ ખરીદ સમિતિ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભી કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીનો એક હાથો બની હોય ઇલેક્શન કમિશન, તેવું છેલ્લા કેટલાય વર્ષોથી આપ જોઈ રહ્યો। ક્યાંક ને ક્યાંક ગુજરાતની હોય કે કોઈ બીજા રાજ્યની હોય કે દેશની ચૂંટણી હોય, ક્યાંક ને ક્યાંક ઈવીએમ સાથે ચેડા થાય છે। ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ રૂમની અંદર પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના લોકો ઇલેક્શન કમિશન વાળા સાથે મળીને પણ ઈવીએમ સાથે ચેડા થાય છે। અને જે આટલી સ્પષ્ટ મેજોરિટી થતી હોય, આ દેશમાં આટલી બેરોજગારી હોય, મોંઘવારી હોય, તથા ભારતીય જનતા પાર્ટીને જો આવી લાસ્ટ ટાઈમ જે બહુમતી મળી હતી છેલ્લા 10 વર્ષમાં, એ બહુમતી કઈ રીતે મળી? દેશના ઘણા ઉદ્યોગપતિઓ હોય, રાષ્ટ્રીય નેતાઓએ પણ ઈવીએમ સાથે છેડછાડ થાય છે, ઈવીએમમાં ગડબડ છે, તેની સામે આપણે વિરોધ ઉઠાવેલો છે। અને આજે અમેરિકા જેવું આજે મોટું એક દેશ હોય જે પોતે આજે બેલેટ પેપર પર ચૂંટણી કરાવતું હોય અને આ દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ઈવીએમ ઉપર ચૂંટણી થાય છે અને ટેકનોલોજીનો સહારો લઈને તેનો દુરુપયોગ કરીને, સદુપયોગ નહીં, તમારે જનતાને ગુમરાહ કરો છો, યુવાનોને ગુમરાહ કરો છો। આ દેશની જનતા જ્યારે તમારી પર એક ભરોસો મૂકતી હોય ત્યારે આવી રીતે ઈવીએમ સાથે છેડછાડ કરીને જે પણ પાર્ટી આજે સત્તા પર બેઠેલી હોય છે તેને ઇલેક્શન કમિશન હાથો બને છે અને ઇલેક્શન કમિશને દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરવી જોઈએ અને જેથી દેશની જનતાના અને રાજકીય પક્ષોને પણ તમારી પર એક ભરોસો આવે। બિલકુલ, ચૂંટણી પંચ ઉપર ભરોસાની વાત છે ત્યારે આપણે એની સાથે એક યુવા છે, આપણે એની સાથે વાત કરીશું। દેશમાં નિષ્પક્ષ મતદાન થાય છે એવું તમને લાગે છે? ના, એવું તો લાગતું નથી, કેમ કે દેશમાં આપણે જાણીએ જ છીએ બધા ત્યાંના ઈવીએમમાં બધા જ કહેતા આવ્યા છે તે ગડબડ હોય છે। એટલે જો નિષ્પક્ષ થતું હોય તો આ રીતે એને સતત ને સતત બધા જીતતા રહે એવું બને જ નહીં। એટલે અને લોકો કહે જ છે કે એને આપણે ઈવીએમમાં ગડબડ આવે જ છે, એટલે એને આપણે ઈવીએમ ચૂંટણી ના થાય એવું કરવું જોઈએ। અને આપણે બીજા દેશોમાં પણ થતી હોય છે ચૂંટણી, જે કાગળ પર કરવામાં આવે છે એ રીતે ચૂંટણી થાય તો આપણા દેશમાં સાચી સરકાર આવશે અને લોકોમાં વિશ્વાસ જાગશે, તેના સરકાર સારું કામ કરે છે, નથી ભ્રષ્ટાચાર કરતી અને સારું કરે છે એટલા માટે। બિલકુલ, સરકાર જે છે એ સારું કામ કરે છે। આપણે બીજા એક વાત કરીશું કે સરકાર જે છે એ ભેદભાવભર્યું વર્તન વિરોધ પક્ષ સાથે રાખે છે, જ્યારે જે શાસક પક્ષ છે તેના હિતોનું જે રક્ષણ કરવામાં આવતું એ પ્રકારનું જે છે દ્રશ્ય ઉત્પન્ન થઈ રહ્યું છે, એને લઈને તમે શું કહેશો? વાત હોય ઈવીએમની કે વાત હોય ઇલેક્શન કમિશનની, બંને મુદ્દે લોકોમાં ક્યાંક ને ક્યાંક શંકા દેખાઈ રહી છે
કે ઇલેક્શન કમિશનના મહત્ત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા અધિકારીઓને રાજીનામું આપવું પડતું હોય. વાત કરી તમે સરકારી તંત્રની, તો સરકારી તંત્રના વિવિધ એજન્સીઓને માત્ર ને માત્ર ખાલી વિપક્ષના નેતાઓને દબાવવાનું કામગીરી કરે છે. એનાથી વિશેષ એમને બીજું કોઈ બર્ડન આપવામાં નથી આવતું. ઇલેક્શન બોન્ડ હોય કે ઇલેક્શન કમિશન હોય, એમની નીતિ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. એટલે લોકો તો મતદાન કરે છે ગરમીમાં 45 ડિગ્રીમાં 50 ડિગ્રીમાં, પરંતુ આની વિશ્વસનીયતા કેટલી એ ઇલેક્શન કમિશન અને ભારતના લોકો એ જ જાણે છે. અને ભારતના લોકોનો એક સૂર છે કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ રીતે તપાસ કરે અને ઇલેક્શન નિષ્પક્ષ રીતે કરાવવું જોઈએ. બિલકુલ, ઇલેક્શન જે છે એ નિષ્પક્ષ રીતે થવું જોઈએ. આપણી સાથે અન્ય એક યુવા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જે નિષ્પક્ષની વાત કરી છે, તો આપ શું માનો છો કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ ઇલેક્શન નથી કરાવતું? ના, નથી કરાવતી. ઇલેક્શન કમિશન કોઈ દિવસ જ્યારથી હું સમજદાર થયો છું, જેમ કે યુવાન થયો હું સમજદાર થયો, જ્યારથી મને દેશની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં યુવા બેરોજગાર થતા હોય છે અને ઘણા વર્ષોથી પેપર ફૂટવાના કાંડ એક પરથી એક આવતું હોય અને યુવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાતા નથી. એમની અત્યારે હાલમાં જે ચૂંટણી ગઈ, લોકસભાની ચુનાવની જે ચૂંટણી પતી, એમાં ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી એ તે સમયના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહની ચૂંટણીમાં સંખ્યા ભેગા કરવા માટે વિદ્યાર્થીઓને જબરન લઈ જવામાં આવ્યા હતા. કેમ કે વિદ્યાર્થીઓ યુવાઓ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાતા નથી. એટલે મને લાગતું નથી કે એમને જે વોટો મળતા હોય, જે વોટોના માર્જિન આમ લોકોને વધતું જ જાય છે, મને લાગતું નથી. અને કેટલીક જગ્યાએ તો એવું છે, જેટલી જગ્યા મતદાન નથી એના કરતાં વધારે મતદાન થયું છે. વોટરો ઓછા છે અને મતદાન વધારે થયું છે. કેવી રીતે મતદાન વધારે થઈ જાય? તમે એવું માનો છો કે જે ચૂંટણી કમિશન છે જે નિષ્પક્ષ ચૂંટણી નથી કરાવતી, એની અસર આપણી લોકશાહી પર પડી છે? કેમ કે ભારતીય લોકશાહી છે સૌથી મોટી છે દુનિયામાં, એની લોકશાહીના અત્યાર સુધી વખાણ થઈ રહ્યા છે, તો એની અસર જે છે આપણી લોકશાહી પર પડી છે, તમને એવું લાગે છે? હા, આ સ્પષ્ટ વાત છે. જ્યારે એક તરફે ચૂંટણી થશે એટલે લોકશાહીનો હત્યા થશે. કેમ કે મને જ ખબર છે હું બાર ચૂંટણી લડીશ અને હું ધાંધલી કરીને જીતી જવાનો છું, તો હું મારું મનમાં નહીં ચલાવીશ. મારે સીટો વધારે આવશે, ખોટા કાયદાઓ લઈશ, કાનૂન. જે આજને વખત આપણે અમદાવાદ શહેર અને ગુજરાતમાં ઊભા છીએ, ગુજરાતના અમદાવાદ શહેરમાં ઊભા છીએ. અહીંયા એક ટોરેન્ટ પાવર નામની વીજળી કંપનીને એકાધિકાર આપવામાં આવ્યું છે. હવે એને ફૂલ જબરન કરે છે. 35,000 કરતાં વધારે લાઇટ બિલ હોય તો બીજા લાઇટ બિલના આવે પહેલાં નાના ઉદ્યોગપતિનું ગળા દબાવી દેવામાં આવ્યું છે કે લાઇટ બિલ ભરો, નહીં તો તમને ડિપોઝિટ મની ભરવામાં. કયા પ્રકારની ડિપોઝિટ મની આ સરકાર લે છે નાના વેપારીઓ જોડે? આ લોકશાહીની હત્યા જ છે અને યુવાનોનો એક પ્રકારનું શોષણ થાય છે. 14 કરતાં વધારે વાર પેપર અહીંયા ફૂટ્યા છે ગુજરાતની અંદર. મારે તો એટલું જ કહેવાનું છે, આ પેપર નથી ફૂટતા, ગુજરાતમાં યુવાનોનું ભવિષ્ય ફૂટવામાં આવે છે. બિલકુલ, આ હતા યુવાનો જેમનું સ્પષ્ટ માનવું છે કે ભારત જેવી મોટી લોકશાહી છે તેની અંદર જે છે ઇલેક્શન છે જે નિષ્પક્ષ થવા જોઈએ. જો નિષ્પક્ષ નહીં થાય તો ભારતીય લોકશાહી છે તેના પર ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન ઓમ સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ. આજ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમ પર ઉઠતા સવાલોને લઈને તેમના શું મંતવ્ય છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને લોકસભાના પરિણામ પણ આવી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પંચ સામે પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મુદ્દે આપણી સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે વાતચીત કરવા. ત્યારે આપણે જાણીશું કે શું સત્યતા શું છે, કે જે આરોપ છે તે સત્ય છે કે નહીં. ત્યારે આપણા વચ્ચે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? મારું નામ સીએમ સોનવાણે, અખિલ ભારતીય કોંગ્રેસ જન આંદોલન ફ્રન્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. સર, અત્યારે ચૂંટણી પંચ સામે પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, શું છે? બેન, તમે પોતે જોઈ શકો છો. મંતવ્ય ચેનલને તો સૌ પ્રથમ મેં મંતવ્ય ચેનલનો આભારી છું કે અમને બોલવાની તક આપવામાં આવી અને મંતવ્ય ચેનલ દ્વારા ગુજરાતની જનતાને એક સારો મેસેજ જાય અને જાગૃત થાય એ બદલ મંતવ્ય ચેનલ અને એમની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. સૌ પ્રથમ બેન, તમે જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે મોજૂદા હાલાત કેટલી ખરાબ પરિસ્થિતિમાં ગુજરી રહ્યું છે કે લોકોને ફક્ત ને ફક્ત હથેળીના અંદર ચંદ્ર બતાવવામાં આવે છે, લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ઇલેક્શનનો જેવો ટાઈમ હતો, માહોલ હતો, સુરત લોકસભાના અંદર જ તમે જોઈ શકો છો કે કોંગ્રેસના ઉમેદવાર પર કેટલી દાદાગીરી કરીને એમનો ફોર્મ રદ કરાવવામાં આવ્યો ઇલેક્શન ચૂંટણી પંચના દ્વારા. અને એની સાથે સાથે એમનો ફોર્મ રદ કરવા પછી પણ 7 ઉમેદવારોએ અલગ અલગ પાર્ટીઓએ બી ફોર્મ ભરેલા હતા અને એમના પર દાદાગીરી કરી, પ્રેશરાઇઝ કરી, એમને સુરતમાં શોધખોળ કરી, એમને ભગાવીને એમને બડોદા સુધી પોલીસ પ્રશાસનનો ખોટો ઉપયોગ કરીને એમની શોધખોળ કરી અને એમના ઘરમાં ઘૂસીને એમને કીધું કે તમે દારૂનો ધંધો કરો છો, એવી રીતના એમને શોધીને લાવ્યા, પ્રેશરાઇઝ કર્યો, માર્યો, બધી રીતના એ લોકોને હેરાનગતિ કરી, એમના ફેમિલી પર પરેશાન આપી, એમના ફેમિલીને
પ્રેશરાઇઝ કર્યો ને બધાને શોધી ખોદીને એ લોકોના બધાના ફોર્મ પાછા ખેંચાડ્યા, ત્યારે જઈને એ લોકો એમ કહે છે કે ગુજરાતના અંદર નહીં પરંતુ સંપૂર્ણ ભારતભરમાં બિનહરીફ સીટ જીતવાનો સર્વપ્રથમ દાવો અમારો છે. હવે એ કેવી રીતના? ચૂંટણી પંચ શું આંખો પર પટ્ટી બાંધીને હંમેશા બેસી રહેશે કે એમના મોઢામાં મગ ભરાઈ ગયા છે કે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એમના ત્યાંથી મોટા પેકેટો જતા હોય છે કે જે આવી બધી દાદાગીરીઓ, ગુંડાગર્દીઓ આવા ગુજરાતના અંદર, ગાંધીના દેશના અંદર આવી રીતના એ લોકો ચલાવી રહ્યા છે. બસ મારો તમારા મંતવ્ય ચેનલ દ્વારા ચૂંટણી પંચને, ચૂંટણી અધિકારીને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ તમે નિષ્પક્ષ બનીને કામ કરો. કોની બીક લાગે છે તમને? કોનાથી ગભરાવ છો? કેમ તમને આટલી મોટી સત્તા આપવામાં આવવા છતાં પણ તમે પબ્લિકના વોટને આમ તેમ ખંખેડીને અને ફાલતુ લોકોને કટોકટી પર જીતાવવાના પ્રયાસ કરતા હો છો? તમારા અધિકારીઓને પણ કેમ ગભરાય છે? સુરતની જનતા, તમામ ગુજરાતની જનતા, તમામ ભારતની જનતા ઘણી વખત ચૂંટણી પંચ પર આક્ષેપો લગાવતા હોય છે, પૂછતું હોય છે, પણ ચૂંટણી પંચ કેમ પોતાનું મોઢું ખોલતું નથી? એ બહુ મોટો પ્રશ્ન છે અને બહુ ચિંતાનો પ્રશ્ન છે. અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જવાની છે, બધાને ખબર છે એમની પતંગ હવે કપાઈ રહી છે, એટલે એ લોકો પ્રેશરાઇઝ કરીને, લોકોને ગુમરાહ કરીને, ધાક ધમકી આપીને પોતાની સત્તા મેળવતા આવે છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં લોકોને ફક્ત અને ફક્ત ડિજિટલ ઇન્ડિયાના ખ્વાબ બતાવવામાં આવ્યા છે, સપના બતાવવામાં આવ્યા છે, પણ એમની નીચે ગુજરાતમાં વધતું ક્રાઇમ એમને દેખાતું નથી. આટલા બધા પેપર લીક થતા હોય છે એ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટીએ પહેલે તો સૌ પ્રથમ પ્રજાના પ્રશ્નને દૂર કરવા જોઈએ, ના કે એમના જીતના ઢંઢોરા પીટવા જોઈએ. 400 પાર કરતા 230-35 મિનિટ પૂરા થયા. એ તો નસીબ એમનું કે એ લોકો રાજનીતિમાં ધર્મનો ઉપયોગ કરે છે અને લોકોને ધાર્મિક ભાવનાથી છેડીને, લોકોને ધાર્મિકતા બતાવીને, લોકોને ગુમરાહ કરીને દેશમાં શાસન કરતા આવ્યા છે. મેં આટલા શબ્દો બોલીશ અને એનાથી વધારે અમારા મિત્ર છે, સાથી મિત્ર છે, મંતવ્ય ચેનલનો આભાર. તો આપણા વચ્ચે બીજા કેટલાક અન્ય લોકો પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? મારું નામ રાજેન્દ્ર યાદવ છે. ચૂંટણી પંચ સામે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ચૂંટણી પંચ જે પક્ષપાત કરી રહ્યું છે, શું કહેશો આ અંગે? ચૂંટણી પંચ જે હોય, ચૂંટણી પંચનું કાર્ય છે કે નિષ્પક્ષ રૂપે ચૂંટણી કરવાનું કામ હોય છે અને ચૂંટણી પંચ જે છે એ ચૂંટણી જાહેર થયા પહેલાં એ લોકોને જાહેરમાં એમનો નિયમ મુજબ બધાને આગાહી કરે છે કે ભાઈ તમારે જે છે ચૂંટણીમાં ધર્મ અને જાતિ વિશે વોટ માંગવો નથી અને કોઈ પણ જાતિ યા ફિર ધર્મની ટીકા ટિપ્પણી કરવી નથી. પણ જો આ વસ્તુ વિપક્ષના લોકો જાતે ધર્મ પર વોટ માંગે યા ટીકા ટિપ્પણી કરે તો એમના ઉપર એફઆઈઆર દાખલ થાય છે. પણ જે સત્તા પક્ષ છે બીજેપી, એમના નેતાઓ ખુલ્લેઆમ ચીમકી આપે છે, ધર્મ વિરુદ્ધ જે છે ટીકા ટિપ્પણી કરે છે, ધર્મ વિશે વોટ માંગે છે, જાતિ વિશે વોટ માંગે છે, એ લોકો પર કોઈ પણ રીતની કાર્યવાહી થતી નથી. વિપક્ષ એની રજૂઆત કરે તો પણ એના પર કંઈ સુનવાઈ કરવામાં આવતી નથી. ત્યાં એ લોકો ચૂંટણી પંચનો હાથ પહોંચતો નથી. વિપક્ષ હોય તો એને તરત જ એના પર એફઆઈઆર દાખલ કરીને એને જે છે જેલમાં ભેગા કરી મૂકવામાં આવે છે. એના સિવાય બીજા ઘણા બધા એવા મુદ્દા જે ચૂંટણી પંચ છે જે સત્તા પક્ષ આગળ એ લોકો એને દરકિનાર કરીને મૂકે છે. ચુનાવ હોય, ચુનાવનો દિવસે જે છે બીજા પક્ષના, વિપક્ષના જે ચૂંટણી એજન્ટો હોય છે એને એમના ઉપર અલગ પ્રકારનો નિયમ થોપવામાં આવે છે અને બીજેપીનો ચૂંટણી એજન્ટ હોય તેના ઉપર કંઈ નિયમ લાગુ પડતું નથી. એ જ્યારે હોય આવે જાવે, મોબાઈલ મૂકે ખિસ્સામાં, અંદર બધું વાપરે અને બીજા કોઈ પક્ષ એનો મોબાઈલ બહાર મુકાવી લે. એનો મતલબ દરેક બૂથ સેન્ટર પર અલગ અલગ નિયમ વાપરતા હોય ચૂંટણી એજન્ટોમાં છે વિપક્ષ માટે. એના સિવાય જે ચૂંટણી પક્ષ છે એ હાલ એ દબાવમાં કામ કરી રહ્યા છે, એ બધાને ખબર છે, પણ એમને ખબર નહીં શાની બીક લાગે છે કે એમને ટાર્ગેટ આપેલું હોય તમારે રીતે કામ કરવાનું છે, આટલી સીટ અમારી લાવવાની છે, એ અમારે કંઈ સમજાતું નથી. એ અમારો મુખ્ય પ્રશ્ન છે. અને જે રીતે અહીંયા અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હતી અને બનતી રહી ગઈ, એમાં પણ ચૂંટણી પક્ષનો ક્યાંકનો ક્યાંક મોટો ભાગ છે. તમારા મતે લોકશાહી દેશમાં નબળી પડતી રહી છે, દેખાઈ રહી છે નબળી થતાં? આ લોકશાહી નબળી થઈ ચૂકી છે, કેમ કે દર વખત લોકશાહીની હત્યા થાય છે. આ લોકો બધું જે લોકશાહી છે એને દરકિનાર કરીને વોટ માંગતા હોય, પબ્લિકને ધમકાવતા હોય, વોટરોને ધમકાવતા હોય,
એને ધર્મના નામે હિન્દુ મુસ્લિમના નામે એ લોકો વોટ માંગતા હોય તો જ્યાં તમે વિકાસ કર્યા હોય તો તમે વિકાસના નામ પર વોટ માંગો, પણ તમે વિકાસ ના કર્યા હોય એ લોકો પાસે મુદ્દા ના હોય તો પછી એ લોકો ધર્મના નામે અને હિન્દુ મુસ્લિમ નામે એ લોકો વોટ માંગતા હોય તો એનાથી ખબર પડે છે કે અહીંયા લોકશાહીનું જે છે હત્યા થાય છે અને લોકશાહીની નબળી પડી ચૂકી છે. તો આપણા વચ્ચે બીજા પણ અન્ય ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? જી, આપણું? મારું નામ સુભાષભાઈ છે. તમારા મતે ચૂંટણી પંચમાં જે આરોપ લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ છે તેના પર पक्षपात आरोप लगाया રહ્યો છે, તો શું કહેશો? ये पक्षपात आरोप तो खोटा है, ये सही है. पक्षपात का आरोप लगाया सही है. चुनावी पंच और भाजपा ये दोनों भाई भाई है, वो बिका हुआ है चुनावी पंच, दूसरा कुछ नहीं, बस इतना ही कहना है मुझे. તો જોઈ શકો છો કે ચૂંટણી પંચ સામે જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય ગણી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે જે ચૂંટણી પંચને જે હક આપવામાં આવ્યું છે તે સમાન હોવું જોઈએ. બીજેપી હોય કે કોંગ્રેસ છે કે કોઈ પણ પ્રકારની પાર્ટી હોય છે, આપણા દેશમાં જે બી પાર્ટી હોય છે તેના જે અધિકાર હોય છે તો ચૂંટણી પંચ તેમને એક સમાન આપે ને જે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તે એક સમાન રહે અને ચૂંટણી દરમિયાન જે પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે એક સમાન રહે. ત્યારે આ પ્રકારની જે ભેદભાવના જે આરોપો ચૂંટણી પંચ સામે લગાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ ચૂંટણી પંચ એક સમાન રહે તેવી અપેક્ષા લોકો કરી રહ્યા છે. આપણી સાથે હું છું પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં આગળ રાજકોટની જનતા પાસેથી જાણીશું કે વિરોધ પક્ષો વારંવાર ચૂંટણી પંચ પર પક્ષપાતના આરોપો લગાવતા હોય છે, તેને લઈને તેમના શું મંતવ્ય છે. ખરા અર્થમાં ભારતમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય છે કે કેમ, ખાસ તો આ સવાલ વિપક્ષ પણ વારંવાર પૂછી રહ્યો છે અને લોકો પણ પૂછી રહ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું માની રહ્યા છે, ખરા અર્થમાં ભારતમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય છે કે કેમ? શું નામ છે? મારું નામ અંકિત કુમાર સોંદરવા. આપણે જોઈ શકીએ છીએ કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે જો ઇલેક્શન થતા હોય તો સુરજવાળી ઘટના જે સુરતમાં જે ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું આપણી સામે ન આવે તો બની શકે જો ચૂંટણી પંચ નિષ્પક્ષ હોય તો આપણી સામે જે કોઈ પણ આપણે જોઈએ છે કે આપણે ઘણા એવા લોકસભાના ઇલેક્શનમાં જોયું છે કે માત્ર જોયા છે, વિડીયો આવ્યા છે કે બોગસ મતદાન થયું છે, બોગસ મતદાન કરવામાં આવ્યું છે, છતાં પણ એના ઉપર કોઈ પણ એક્શન લેવામાં નથી આવું. જો નિષ્પક્ષ ચૂંટણી હોય તો ક્યારે પણ જે કોઈ પણ જે સત્તાધારી પાર્ટી છે એના દ્વારા વિપક્ષને દબાવવામાં આવે, એમના ખાતા સીલ કરી દેવામાં આવે, આવી ઘટનાઓ પણ ન થતી હોય. એટલા માટે અમારું માનવાનું એવું છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી. શું કહેશો આપ? શું નામ છે અને શું કઈ પ્રકારનો ભેદભાવ ક્યાંક સામે આવે છે? મારું નામ છે પાર્થ બગડા. હવે જ્યારે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચની એક નૈતિક જવાબદારી હોય કે ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ. આપણા દેશ લોકશાહી દેશ છે એટલે ચૂંટણી હંમેશા લોકશાહી ઢબે થવી જોઈએ. પણ જ્યારે ગઈ ચૂંટણી જે લોકસભાની ચૂંટણી ગઈ એની જ વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અને સમગ્ર લોકોએ જોયું જ છે કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ઠેર ઠેર ઘણી જગ્યાએ બોગસ મતદાન થયું છે. ક્યાંક તો સોશિયલ મીડિયામાં લાઈવ પણ થવાનું છે મતદાન કરતી વખતે. આ બહુ ખૂબ ગંભીર બાબત છે. જો ચૂંટણી પંચ આના ઉપર કાયદેસરના તાત્કાલિક કોઈ પગલાં લઈ શકતી નથી એનો મતલબ એવો છે કે ચૂંટણી પંચનો કોઈ ડર રહ્યો નથી. અમારું માનવું એવું છે કે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય બધાને ચૂંટણી પંચનો ભય હોવો જોઈએ. ચૂંટણી પંચની જવાબદારી છે લોકશાહી ઢબે ચૂંટણી કરાવી. આપણા દેશના તમામ નાગરિકોને ચૂંટણી પંચ ઉપર ભરોસો હોય છે કે સત્તાધારી પક્ષ કદાચ ગમે એવો મજબૂત હોય, વિપક્ષ પણ કદાચ ગમે એવું નબળું હોય કે મજબૂત હોય, પણ ચૂંટણી હંમેશા લોકશાહી ઢબે થાય તે આપણા લોકોની આશા હોય છે ચૂંટણી પંચ પાસે. પણ ચૂંટણી પંચ ક્યાંક નિષ્ફળ ઉતરી છે એમાં. ચોક્કસથી આપ શું કહેશો? મારું માનવું એવું છે કે ચૂંટણી પંચ છે તે સત્તા પક્ષની બી ટીમ તરીકે કામ કરી રહ્યું છે. સૌથી પહેલાં તો લોકસભા જેવી મોટી ચૂંટણી પહેલાં 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક વિપક્ષની જાણ કર્યા વગર એની રીતે એની નિમણૂક કરે છે. જ્યારે મુંબઈ તમે લોકસભામાં જોઈ લો, વાયકરનો જે મુદ્દો છે, પહેલી વાર જ્યારે મતદાન થાય છે ત્યારે શિવસેનાનો ઉમેદવાર ઉદ્ધવ ઠાકરેની ઉમેદવાર એક મતે જીતે છે, ફરી અહીંયા મતદાન કરવામાં છે 48 મતે અહીંયા ઉમેદવાર જીતે છે. તો ત્યાં આક્ષેપે થયા છે કે ઈવીએમ અનલોક થયું હતું. ઈવીએમની પૂરેપૂરી જવાબદારી છે, અહીંયા આક્ષેપ કર્યા છે, એના ઉપર કાંઈ ચૂંટણી પક્ષ એક્શન નથી. અને જે દુનિયાના જે સૌથી વધુ ટેકનોલોજીમાં જેને માન આપવામાં આવે છે એવા ઇલોન મસ્ક પણ કહે છે કે ઈવીએમની
કોઈ વાસ્તવિકતા આપણે એક્સેપ્ટ ન કરી શકીએ. ઈવીએમ ટેમ્પરિંગ થઈ શકે, એનલોક થઈ શકે, તો સત્તા પક્ષ શું કામ ને ઈવીએમથી અને ચૂંટણી પંચને પોતાની કામગીરી કરવા નથી માંગતું? ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે જે સત્તા પક્ષ માટે કામ કરીએ એના 2 ઉદાહરણ આપણે મહારાષ્ટ્રમાં આવે. મહારાષ્ટ્રમાં શિવસેનાને નોખી પાડી, કઈ રીતે પાડી તમને ખબર છે. એનસીપીને નોખી પાડી, કઈ રીતે પાડી તમને ખબર છે. બિહારમાં રામવિલાસ પાસવાનની પાર્ટીને કઈ રીતે નોખી પાડી ખબર છે. તો ચૂંટણી પક્ષ હંમેશા સત્તા પક્ષ માટે જ કામ કરે અને નિષ્પક્ષની જગ્યાએ સત્તા પક્ષની બી ટર્મ તરીકે કામ કરે છે. તો એના માટે સરકાર નક્કર પુરાવા લે અને લોકોમાં લોકશાહીમાં વિશ્વાસ બની રહે એવું કામ સરકાર કરે. પછી વિપક્ષ તો એનું કામ કરે જ છે, પણ વિપક્ષને પણ એની વાત માને અને કંઈક ફેરફાર કરે એવી ઈચ્છા છે અમારી. આપ શું કહેશો? ખાસ તો રાહુલ ગાંધી વારંવાર આક્ષેપ લગાડી રહ્યા છે ચૂંટણી પંચ ઉપર, વિપક્ષ પણ ચૂંટણી પંચ ઉપર આક્ષેપ લગાડ્યો. તો આ જે કહી શકાય આક્ષેપ ઉપર જનતા તરીકે કઈ પ્રકારની પ્રતિક્રિયા આપશો? વિરોધ પક્ષનો અધિકાર છે ચૂંટણી પંચ કે સત્તા પક્ષ ઉપર આક્ષેપ લગાવવું, કારણ કે ક્યાંક ને ક્યાંક જનતા સાથે ખોટું થતું હોય છે કે વિરોધ પક્ષ સામે કાંઈક ખોટું થતું હોય છે. આપણે જોયું છે કે ગયેલી લોકસભાની ચૂંટણીમાં કે આપણી સામે સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો આવેલા છે અને આપ મીડિયા થકી પણ લોકોને જાગૃત કરવા માટે કેટલાક કામ કરવામાં આવ્યા છે. આપણે જોયું છે કે કોઈ એક વિસ્તાર હતો કે ત્યાં એક વ્યક્તિ ઈવીએમને હાથમાં લઈને 3 થી 4 વાર એ કોઈ પણ એક પાર્ટીમાં મત કરે છે. તો આ લોકોને કોઈ જાતનો ડર નથી, કોઈ પણનો ડર નથી, કારણ કે એમને ખ્યાલ છે કે મારી પાછળ મારું બેકગ્રાઉન્ડ છે. જે સત્તા પક્ષ છે તેમનું બેકગ્રાઉન્ડ છે કે મારા પિતા તો ધારાસભ્ય છે, કે મારા માતા ધારાસભ્ય છે, મારા પિતા સાંસદ છે, મારા દાદા સાંસદ છે. આ લોકોની માનસિકતામાં એવો ડર હોય છે જે બાળકોને સંસ્કાર આપવામાં આવતા નથી કે બેટા આવું ન કર, આ એક આપણું લોકશાહી ઢબે આ યોગ્ય વાત નથી. ત્યારે વિરોધ પક્ષનું કામ છે, તેનો અધિકાર છે કે આવા જે પ્રશ્નો બને એને સોલ્વ કરવા અને જે લોકો આવું કરે છે તેમની ઉપર સરકારનો ડર રાખવો. આપ શું કહેશો? ચૂંટણી પંચને લઈને કઈ પ્રકારની હાલ અત્યારે માહોલ છે ભારતમાં, અને ચૂંટણી પંચ ખરા અર્થમાં પક્ષપાત કરે છે કે કેમ, કે પછી લોકશાહી ક્યાંક જીવંત છે? લોકશાહીની વાત કરીએ તો ભારત એક લોકશાહી દેશ છે. એની અંદર ચૂંટણી દર 5 વર્ષે થાય. એમાં ઈવીએમ છે કે આ છે કે બોગસ વોટિંગ એ વધતું જ જાય છે. એના ઉપર કોઈ પ્રકારના કાયદેસર રીતે પગલાં લેવામાં આવતા નથી. અને જાણી જોઈને આપણે જોઈ છો કે વિડીયો વાયરલ થાય છે, આ હોય એના ઉપર સરકાર ત્યારે એફઆઈઆર કરે, આ કરે, પછી ત્યારબાદ એના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ તે રીતે આપણે જોઈ શકીએ કે ચૂંટણી પંચ પૂર્ણ રીતે કામ નથી કરતું. ચોક્કસથી રાજકોટના યુવાનોનો એક જ મત ક્યાંક દેખાઈ રહ્યો છે કે ચૂંટણી પંચ જે રીતના હાલ કામ કરી રહ્યું છે તે પ્રકારનું કામગીરી તેમની નથી દેખાતી. ખરા અર્થમાં અનેક વખત આવા કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે કે જે ચૂંટણી પંચ ઉપર શંકા પેદા કરી શકે. મહત્વની બાબત એ છે કે જે વિપક્ષ વારંવાર કહેતું આવ્યું છે ચૂંટણી પંચને લઈને, આ પંચ ક્યાંક ને ક્યાંક ખરા અર્થમાં સાર્થક રીતે કામ નથી કરતું અને જે સત્તાધારી પક્ષની આબોહવામાં આવી ગયું હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક ભારતમાં સર્જાણી છે. ચોક્કસથી ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામગીરી કરવી જોઈએ. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. તો દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં અમદાવાદ, સુરત ને રાજકોટની જનતા પાસેથી ચૂંટણી પક્ષની જે નિષ્પક્ષતા છે તેને લઈને તેમના મંતવ્ય જાણ્યા છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે આ કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.